હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ રેસીપી આપણે સૂંઠનો પાવડર તૈયાર કરીશું અને હું તમને એકદમ સરળ રીતથી કરીને બતાવીશ કે એમાં આપણે ન તો એમની છાલ ઉતારવાની જરૂર છે, ના તો એમના નાના ટુકડા કે ખમણવાની જરૂર છે. એકદમ સરળ રીતથી આપણે આ સૂંઠનો પાવડર અને એકદમ કહીએ ને કે બિલકુલ હાઇજેનિક તૈયાર થશે. આપણે કોઈ જાતના ઘરે બનાવીશું એટલે કોઈ કેમિકલ કે કશું જ, અને એકદમ આપણે સારી રીતે વોશ કરીને કરીશું. બજારમાં કઈ રીતે પ્રોસેસ થાય છે આપણને ખ્યાલ નથી હોતો, તો એમના માટે થઈ અને અત્યારે મેં લગભગ 1 કિલો જેટલું આદું લીધું છે અને એમના આપણે ટુકડા કરી લેશું. જો ટુકડા કરવાનું કારણ શું છે, તો એમના જે એકદમ જ નજીકનો જે પાર્ટ હોય છે ને, એમાં જે ગાંઠો જ્યાંથી થતી હોય છે ને, એ ભાગની અંદર ધૂળ માટી એ ચોટેલું હોય છે. ખાસ એ દૂર કરવું જરૂરી છે. જો આપણે એમની છાલ ઉતારીશું તો એ દૂર થઈ જ જશે, પણ આપણે છાલની સાથે તૈયાર કરવો છે. એટલે ખાસ કાળજીપૂર્વક આ રીતે ટુકડા કરી લેશું, જેથી કરીને એક એમની જે ગાંઠ દૂર થઈ જશે અને માટી જે કંઈ હશે એ બધું જ છે સારી રીતે આપણે ધોશું પાણીની અંદર, એટલે બધું દૂર થઈ જશે. તો હવે આપણે એમને ધોઈ લેવાનું છે. તો એમને 4 થી 5 પાણીથી, ખાસ કે જ્યાં સુધી પાણી ક્લીન ન થાય ને ત્યાં સુધી સારી રીતે વોશ કરવાનું છે. હું તમને એમને ધોઈને બતાવું. તો આપણે પહેલાં પાણીની અંદર ધોશું ને તો કેટલી એમની અંદર ધૂળ માટી અને ઝીણા બીજા કચરા ઘણા બધા હોય છે. તો અત્યારે તમે પાણી તળિયામાં જુઓ કે નીચેના ભાગે માટીનો ભાગ છે, તો એ બધું દૂર થઈ જવું જરૂરી છે. નહીંતર જ્યારે આપણે સૂંઠનો પાવડર તૈયાર થશે તો એમાં એ માટી છે એ મિક્સ થઈ જશે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે. તો હવે આપણે એમને બીજા પાણીથી ધોઈ લઈએ અને એ જ રીતે આપણે 4 થી 5 પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે, જેથી કરીને એકદમ આદું છે એ ક્લીન થઈ જાય અને છાલ ઉતારવાની પણ ઝંઝટ નહીં રહે અને તમે એકદમ ઝટપટ છે એ સૂંઠનો પાવડર તૈયાર કરી શકશો. તો એ રીતે મેં એમને લગભગ 4 થી 5 પાણીથી, કે જ્યાં સુધી એકદમ પાણી ક્લીન ન થાય ને ત્યાં સુધી, અને તમે જોઈ શકો છો કે આદું એકદમ ચળકાટવાળું અને ચોખ્ખું થઈ ગયું છે. તો હવે આપણે એક મિક્સી જાર લેશું અને મિક્સી જારની અંદર આપણે આદુના મોટા ટુકડા આ રીતે કરી અને લઈ લેવાના છે. અને ખાસ કે મિક્સી જારને આપણે જ્યારે ચલાવીએ ને ત્યારે આપણે એમને પલ્સ મોડ ઉપર, એટલે ઓન ઓફ કરતા જશું અને મિક્સરને ચલાવીશું, જેથી કરી અને આદુનો રસ છે બિલકુલ જ ન નીકળે અને એકદમ એમનો કહીએ ને કે ફાઇન પાવડર પણ ન થાય, એ રીતનું આપણે ફાઇન પેસ્ટ પણ ન થાય, એ રીતે તૈયાર કરવાનું છે. એટલે ઓન ઓફ કરશો ને એટલે બિલકુલ હું તમને બતાવું તો આ રીતનો એક રસ થઈ જશે અને એકદમ ઝટપટ સુકાઈ પણ જશે. ઘણી વખત શું થાય કે આપણે એમના ટુકડા કર્યા હોય તો 2 થી 3 દિવસ માટે આપણે તાપમાં રાખીએ ત્યારે સુકાતું હોય છે. તમે જોઈ શકો છો બિલકુલ છૂટું છે, મતલબ કે આદુનો રસ છે એ બિલકુલ જ નીકળ્યો નથી અને એકદમ સરસ આપણો જે રીતનું ખમણ કરીએ ને એ રીતનું આપણી પાસે આદું છે એ આવી ગયું છે. અને ખમણવામાં ખૂબ જ સમય લેતો હોય છે. જ્યારે લેડીઝ ઘરે બનાવતી હોય એને ખ્યાલ જ હોય છે કે આદુના ટુકડાને ખમણતા ખૂબ વાર લાગતી હોય, કારણ કે નાના ટુકડા હોય ને એટલે થોડીક ખમણતા વધારે સમય લે. પણ તમે આ રીતે મિક્સી જારની અંદર કરી લેશો ને તો 5 મિનિટની અંદર તો તમે 1 કિલો આદું છે આ રીતે ખમણી અને તૈયાર કરી શકશો. તો બસ 5 થી 7 મિનિટના સમયની અંદર તમે જોશો તો કિલો 1 જેટલું આદું છે મેં ખમણી અને 3 અલગ ડીશની અંદર રાખી દીધું. જેટલું તમે પાતળું સ્પ્રેડ કરશો ને એટલું ઝડપથી સુકાઈ જશે. તો અત્યારે મેં એમને 3 પ્લેટની અંદર રાખી દીધું છે અને શક્ય એટલું પાતળું કર્યું છે. ને આપણે એકદમ જ્યાં તાપ આવતો હોય, બિલકુલ તમે અત્યારે જુઓ કે સૂર્યના કિરણો સીધા જ એમની ઉપર આવશે, એટલે સાંજ થશે એટલે લગભગ 7 થી 8 કલાક તાપમાં રહેશે ને એટલે એકદમ આ રીતે કોરું થઈ જશે. અને આ રીતે હાથથી પ્રેસ કરીને તમે જોશો તો આરામથી એમનો ભૂકો થઈ જાય એ રીતનું છે એ આપણું આદું તૈયાર થઈ ગયું છે. તો આપણે બધું 3 અલગ પ્લેટમાં હતું તો એક પ્લેટની અંદર આપણે કરી લઈએ અને હવે એમનો આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. તો બસ મિક્સર જારની અંદર ચલાવીશું. હવે ઓન ઓફ નહીં, હવે કન્ટિન્યુ ચલાવીશું. લગભગ 1 થી 1.5 મિનિટ માટે કન્ટિન્યુ તમે ચલાવશો એટલે એકદમ ફાઇન પાવડર છે એમનો તૈયાર થશે. અને ખાસ આપણે એમને ચાળી લેશું, કારણ કે આદુની અંદર છે ને રેશાનું પ્રમાણ હોય છે. અને ખાસ કે એકદમ કૂણું આદું છે ને ક્યારેય સૂંઠ બનાવવા માટે લેવાનું નથી. જેમાં એકદમ સરસ રેશા તૈયાર થઈ ગયા હોય, ટૂંકમાં પાક ઉપર હોય ને એ જ આદુનો આપણે ઉપયોગ કરીશું, જેથી કરી અને લાંબો ટાઈમ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય. તો અત્યારે તમે જોશો કે આપણે આદુનો પાવડર છે એકદમ સરસ થઈ ગયો છે. અને મેં જ્યુસ ગાળવાનો જે ગણો હોય છે ને એમની મદદથી કરશો ને તો પણ એકદમ સરસ ફાઇન પાવડર છે એ તૈયાર થઈ જશે. અને એ રીતે આપણે બધું જ છે એ આદુને પીસી અને આપણી સૂંઠ છે એ તૈયાર કરી લેશું. તો છે ને બનાવવું એકદમ આસાન, અને 2 વખત આપણે આને પીસ્યું એટલે એકદમ સરસ આપણી પાસે ઘણો બધો જે 1 કિલો આદુની અંદરથી ઘણી બધી આપણી સૂંઠ છે એ બની અને તૈયાર થશે. અને આપણે બધું જ છે એ મિશ્રણ ચાળી લીધું છે અને ચાળ્યા બાદ પણ
ઉપરથી થોડો ઘણો પણ જે રેસાનો ભાગ હશે, પ્લસ આપણે એમને છોલ્યું નથી એટલે એમની છાલનો પણ ભાગ હશે ને એ પણ આપણે વેસ્ટ ન કરતા એ જે ઉપરનો ભાગ આવે છે એમને આપણે ચાની ભૂકી હોય છે એમની અંદર આપણે ડબ્બાની અંદર રાખી દઈશું અને જ્યારે પણ ચા બનાવીશું એમની અંદર જશે તો ખૂબ જ સરસ એમની સુગંધ આવશે. અને સાથે સાથે શિયાળાની ઠંડીની અંદર કોઈ પણ મીઠાઈની અંદર તમે બનાવતા હોય તો એમની અંદર પણ આ સૂંઠનો ઉપયોગ ચોક્કસથી કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.